દૈનિક સુસમાચાર સોમવાર તારીખ 24 ફેબ્રુઆરી 2025 માર્ક 9:14-29। જ્યારે શિષ્યો અશુદ્ધ આત્મા કાઢી શકતા નથી ત્યારે ઈસુ એક છોકરાને સ્વસ્થ કરે છે। દિવ્ય શક્તિ અનુભવવા માટે શ્રદ્ધા આવશ્યક છે। તરત જ છોકરાનો બાપ પોકારી ઉઠ્યો, મને તો શ્રદ્ધા છે, પણ એમાં જે ઉણપ છે તે દૂર કરો। આધ્યાત્મિક શક્તિ માટે પ્રાર્થના જરૂરી છે। આ જાત પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી કાઢી શકાતી નથી। ઈસુ પર સંપૂર્ણ નિર્ભરતા પરિવર્તન લાવે છે। શિષ્યોની નિષ્ફળતા દર્શાવે છે કે માનવીય પ્રયાસ એકલો પૂરતો નથી। સચ્ચી આધ્યાત્મિક સત્તા ત્યારે મળે જ્યારે આપણે ઈશ્વરના શરણે જઈએ, તેમની શક્તિમાં વિશ્વાસ રાખીએ અને સતત તેમનું માર્ગદર્શન શોધીએ। ઈસુ મારા પ્રભુ, હું તને ચાહું છું। કેવી સુંદર સત્યતા છે કે શ્રદ્ધા તારી મહાન શક્તિનો દરવાજો ખોલે છે। એ પિતાની જેમ હું પણ વધુ ઊંડી શ્રદ્ધાની તારી પાસે માગણી કરું છું। શંકાની ક્ષણોમાં તારો આધાર શોધું છું। હું જાણું છું કે પ્રાર્થના દ્વારા હું તારી નજીક આવી શકું અને તમામ આધ્યાત્મિક લડાઈઓ જીતવાની શક્તિ મેળવી શકું। પ્રભુ, હું મારી જાત તારા ચરણોમાં અર્પણ કરું છું, કારણ કે માત્ર તારા માર્ગદર્શન પર સંપૂર્ણ નિર્ભરતા મારું હૃદય અને જીવનનું બદલાણ કરી શકે છે। હે પ્રભુ, હંમેશા તારું ઈચ્છિત ધ્યેય શોધવા અને તારી શક્તિ પર આધાર રાખવા મને શક્તિ આપ, કારણ કે માત્ર તારી અંદર જ સાચી શક્તિ પ્રાપ્ત થાય છે।